હેલો મિત્રો, જય દ્વારકાધીશ। તો આજે વહેલી સવારે બધા એક સાથે બ્રશ કરી રહ્યા હતા અને પછી અમે પહોંચી ગયા નાસ્તો કરવા માટે। અને આજે આ મારા રોયા 2 કિલો ઉપર ગાંઠિયા ખાઈ ગયા અને અંકુરભાઈએ પણ ખૂબ મરચા ખાધા અને પંકજભાઈ તો આજે અમારે વેટરની ભૂમિકા નિભાવી રહ્યા હતા અને બધાને ગરમ ગરમ ચા પીવડાવી પછી તો અમે ખુલ્લા પગે નીકળ્યા ગિરનાર તરફ। પરંતુ ધનંજયભાઈએ ચપ્પલ પહેર્યા હતા અને પછી વરસાદ લાગ્યો એટલે આ બધાએ લઈ લીધા રેનકોટ અને પછી ધનંજયભાઈ શાહરૂખ ખાનની જેમ પોઝ આપી રહ્યા હતા અને તેઓ ચપ્પલ પહેરીને આવ્યા હતા એટલે છુપાવી રહ્યા હતા। અને પછી તો આ ભાઈ ખૂબ વજન લઈ અને ઉપર ચડી રહ્યા હતા અને કોઈ મિલ ગયાની જાદુની જેમ બધા લાગી રહ્યા હતા એ ઓ પછી તો રેનકોટનો વજન વધારે લાગ્યો એટલે અમે એક દુકાને મૂકી દીધા અને પછી અમે પીધી સોડા અને પછી ઉપરથી તમે જોઈ શકો છો ગિરનાર પરથી ખૂબ પાણી પડી રહ્યું હતું અને પછી 5000 સ્ટેપ્સ કમ્પ્લીટ કરી અને અમે પહોંચી ગયા અંબાજી માતાના મંદિરે। મફતમાં ભજીયા મળતા હતા એટલે આ ભાઈઓ તો મૂકે થોડા। પછી એક તમને નજારો દેખાડું ગિરનારનો, તમે જોઈ શકો છો વાદળોની વચ્ચે મંદિર આવેલું છે। પછી રિટર્નમાં ખૂબ જ વરસાદ વરસી રહ્યો હતો અને આ ભાઈએ કીધું કે મને પણ કેપ્ચર કરી લ્યો એટલે એ ભાઈને લઈ લીધા। છેલ્લે પછી અમે